નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતિક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે શ્રી ગણેશાય નમઃ। તપોમાં ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે જાણીએ દિન મહિમામાં। આજે તારીખ થઈ રહી છે 22 એપ્રિલ 2024। આજનો વાર એટલે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર શુક્લ ચતુર્દશી અર્થાત ચૈત્ર સુદ 14 આજની તિથિ છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે હસ્ત નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે હર્ષણ યોગ। આજની તિથિની કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બન્યું છે ને આજની રાશિ એટલે કન્યા રાશિ અર્થાત આજે જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોને। સૂર્યોદય ને સૂર્યાસ્તને તો આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 15 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 58 મિનિટે રહેશે। જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તો આજે રાહુ કાલમનો સમય સવારે 7 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક અને 26 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે દમનક ચતુર્દશીનું વ્રત છે। હનુમાન જયંતીનો આજે પૂર્વ સંધ્યાનો ઉપવાસ આજરોજ કરવામાં આવશે। તો સાથે આજે હાટકેશ્વર મહાદેવની સ્થાપના જયંતી પણ માનવામાં આવે છે। તમામ દર્શકોને આજના દિવસની શુભકામનાઓ સાથે ઉપાયની વાત કરીએ। કયો ઉપાય કરવો? તો આજે શિવલિંગ ઉપર દૂધમાં કાળા તલ ભેળવીને જળ ચડાવવા અભિષેક કરવો અને ત્યારબાદ જલનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓને પૂર્ણ કરી શકાય। આપનો દિવસ મંગલમય બની રહેશે। આપનો દિવસ મંગલમય બની રહે છે। જય ભવાની।